અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે। જી હા, ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે। 3.90 કરોડના ખર્ચે બ્રિજને તોડી પાડવામાં આવશે। બ્રિજને તોડ્યા બાદ હાલ નવો કોઈ બ્રિજ બનાવવાનો નિર્ણય નથી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે। શ્રી ગણેશ એજન્સીને બ્રિજ તોડવાની કામગીરી સોંપાઈ છે। ચોમાસું પૂર્ણ થયાના 6 મહિનાના સમયગાળામાં બ્રિજ તોડી જમીન સમતોલ કરવામાં આવશે। વિવાદાસ્પદ આ બ્રિજ કે જે હવે તોડી પડાશે। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ઘણા વિવાદો બાદ આ નિર્ણય જે લેવાયો છે બ્રિજને તોડવાના, શું વધુ જાણકારી? બિલકુલ, આપણે સૌ કોઈ જાણે છે કે છેલ્લા 3 વર્ષ કરતા પણ વધુ સમયથી હાટકેશ્વરનો જે બ્રિજનો કૌભાંડનો આખો મામલો છે તે ખૂબ જ જગ્યો હતો। તંત્ર દ્વારા અનેક એવા પગલાં લેવામાં આવ્યા, તે બાદ તેને તોડી પાડવો, તોડીને નવો બનાવો કે નહીં, આવા અનેકવાર નિર્ણયો થયા અને મુલતવી પણ રાખવામાં આવ્યા હતા। આખરે આજે સત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી સમિતિમાં તાકીદના કામ તરીકે આ ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનામાં 3.90 કરોડના ખર્ચે બ્રિજને તોડવામાં આવશે અને તંત્રને લગભગ બીજી 4 કરોડની આવક થશે કે આ બ્રિજ તોડ્યા બાદ જે તેનામાંથી સ્ટીલ અને લોખંડ સહિતનો જે માલ નીકળવાનો છે તે કોન્ટ્રાક્ટર કોર્પોરેશનને વેચી અને તેની રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે। અને જે આ ખર્ચ છે 3.90 કરોડનો તે અગાઉના જે કોન્ટ્રાક્ટર હતા અજય ઇન્ફ્રાકોન તેની પાસેથી વસૂલ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। એટલે પ્રથમ તબક્કામાં કહી શકાય કે આખરે આ બ્રિજ તોડી દેવામાં આવશે અને આગામી સમયમાં હાલ પૂરતો નવો બ્રિજ બનાવવાનો કોઈ જ નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી। જી બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ।